તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં ને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે ભાઈબંધુ ભેગા ભાઈ આવી ગયા આપણે શૂટિંગ કરવા. કીધું ને ભાઈ આપણે એને વ્લોગ નતો ઉતાર્યો. શૂટિંગ કરવા નહીં, વિડિયો ઉતારવા. શૂટિંગ તો ઓલું થાય. શૂટિંગ આ શૂટિંગ એને કહેવાય શૂટિંગ. કિને કહેવાય? તો બધા એમ કહેતા હોય કે શૂટ ઉતારવા આવ્યો તો એને શું કહેવાય? ઓલો શું કરે છે? એ ગાડી શું કર ભાઈ? આ પેટ્રોલ કાઢે. ફિલ્ટર કાઢું પણ નથી ને ફિલ્ટર હું કરું તા કાઢીને. ફિલ્ટર શું કાઢું? વા સાયલેન્સર માં આવે બડ 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 બુલેટ જેવો જોજો. ફિલ્ટર હોય કેમડી સાઈડ ઈ નથી ખબર. કોમેન્ટ કરો ભાઈ કેમની સાઈડ હોય. પલ્સર માં અહીંયા હોય એ YouTube માં સર્ચ. આ ફિલ્ટર ન હોય, પાવર સ્ટાર હે સ્ટાર્ટ દેખાડો. આખું ઇન્જિન નું. તો ભાઈ અત્યારે આપણે શૂટિંગ સોરી શોર્ટ વિડિયો ઉતાર લઈ. શૂટિંગ એટલે ધડ થાય. કીધું ને ભાઈ આપણે બ્લોગ નતો ઉતાર્યો. આને કહેવાય જો ખોઈલા જો. અહીંથી ભાઈ ડાયરેક્ટ ચાલુ ફર્સ્ટ થાય. એડ કિટ લાગે અહીંયા. હા હા ઈ જ છે. ઈ જ છે. જો ખોલીને જો, ખોલીને જો એમાં. ઉભો રે, મારે બનાવવો છે વિડિયો. પકડતો બનાવો. હાલો ભાઈ બધા એને કોન્ટેન્ટ મળી ગયો ભાઈ. બધા એને હાવ છાપી જ લેવા, વ્યૂઝ છાપી લેવા. એ ફાસ્ટેગ હેડ. તો ભાઈ અટાણે આપણે હે ને વિડિયો ઉતારતા હતા સાહિલભાઈ નો. તો હે ને વ્લોગમાં હે ને અમે ખોઈલું આ કાઈક. હું કહ્યું આ પાવર સ્ટાર્ટ પેન્ડલમાં હે ને ખોઈલું ને તો અમને આ કાઈક મળ્યું ફર્સ્ટ એડ કિટ કે એવું કાઈ છે. આમ જો આમાં નીકળે. હા પોચું લાગે. પોચું ઓલું આ નીકળે. કોકને માથામાં ફૂટી ગયું હોય, એક્સિડન્ટ થયું હોય. એક આ નીકળે, આ ટ્યુબ નીકળે જે એક્સપાયર થઈ ગઈ લાગે છે. દેખાડો તો જોવા દે તો. એટલે આવું હોય. અમને તો કોઈ કઈ જડ્યું જ નહીં. ઈ તમને યાર કાચા ડ્રાઈવર ટ્યુબ છે ને આ વાંચી એ દે વાતે તો સાચી. ના આવડે અંગ્રેજી એટલું. પીબી સિટ્રીમેડ ક્રીમ પીબી. બીપી બાપના પૈસા લે એમ કી હે. આપના પૈસે લે રો. ચાલો ભાઈ આપણે વિડિયો શોટ કરી લઈએ આપણે. 5G તમને ને મળે. 5G ઓ હોય 5G. આપણે એક શોર્ટ વિડિયો ઉતરી ગયો હે ને ભાઈ. એમાં તો ભાઈ આપણે અત્યારે આપણે એક શોર્ટ વિડિયો બનાવી લીધો છે. બોલીએ તમે બોલીએ ભાઈ. પહેલા તમે બોલીએ. તમે મોટા ક્રિએટર હો લ્યો ને. ના તમે મોટા ક્રિએટર હો. સબસ્ક્રાઇબર કોને વધારે છે? બેમાં એક ક્રિએટર નથી ભાઈ. આપણે ખાલી હજી વ્લોગિંગ ઉતારી હઈ યાર. હજી આપણે ક્યાં યાર? હજી ગાડીમાં જો અહીંયા લખાવું. સોરી ભાઈ આ તમારા ભાઈ YouTube ક્રિએટર. તમાર હાટુ હાથ રાખવાની સાફ જગ્યા કરતો તો. ઓય એમ છે કા? જો YouTube બોલે ક્રિએટર લખાવું અહીંયા ગાડીમાં જો અહીંયા. ઇન્ફ્લુએન્સર, YouTube ઇન્ફ્લુએન્સર. એટલે વરી ઇન્ફ્લુએન્સર. હા ઈ જ લખાવું. તો ભાઈ અત્યારે આપણે બીજો શોર્ટ વિડિયો ઉતાર લેવાનો છે. એક કામ કરું, હું કઈ બોલતો નથી. આ સાહિલભાઈ બોલે ને એમાં સમજી જાજો તમે. ના ભાઈ તમે બોલો ને વધી. તમે યાર એમને એમ કહો કે જો આ ભાઈ મોટા ના ના મારે બોલવું વધારે મન ના ગમે. હાલો તમે બોલો યાર. હા તો ભાઈ અટાણે આપણે છે ને એક વિડીયો બનાવી લીધો છે. એ વિડીયોની લિંક છે ને તમને સાહિલભાઈની ચેનલની ડિસ્ક્રિપ્શનમાં, મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. વિડીયોમાં હા ભાઈ હું હે ને દર વખતે ભૂલી જાવ હો ઉદયભાઈને ભાઈ વ્લોગની ચેનલ મૂકવાની. તો ભાઈ આ વખતે ભાઈ મને યાદ કરીને ભાઈ તમે કહેજો. જો હું ભૂલી જાય ને આ વખતે તો કોમેન્ટ કરીને કહેજો કે ઉદયભાઈ ચેનલની લિંક મોકલવાની છે. હા ભાઈ જો. હા તો તમે અમારી ચેનલની લિંક મૂકી દેજો જેથી કરીને અમારા સબસ્ક્રાઈબર પણ વધી જાય તમારે. કશું અમારે ક્યાં એટલે ભાઈ વૈધા છે તોય તમે મૂકી દેવું ભાઈ. તમે ક્યાં ચિંતા કરો. 7000 વ્યૂ આને આવે, 7000 વ્યૂ આને આવે અને પાછો અમને કહે તમે મૂકજો. તમે અમારી મૂકજો યાર. અમે મૂકી દઈએ. હાલો ને 10 રૂપિયા હાલો તો 10. બસ હું તો વિચારતો હતો 500 રૂપિયા લઈ લો તમારા પાસે. હા તો ઈ કરવા જેવું છે. હાલો તો ભાઈ આ થઈ ગયું. હાલો શોર્ટ બનાવો. શોર્ટ બનાવીને પછી તમને મળું. પછી અમે ઘરે જતા તમે કઈ કહેતા હતા ને? તમે કઈ કહેતા હતા? પૈસા હા પૈસા લઈ આવ્યો. કઈ કહેતા હતા તમે? મની રોકડા. દુખી ગયો ભાઈ. અમે બ્લોગ બનાવીને એક કામ કરું, શોર્ટ બનાવીને પછી તમને મળું. આપણે જાય છીએ ઘરે વિડીયો ઉતારીને. હું બોલો. તો ભાઈ અત્યારે ભાઈ આપણે હે ને કેટલા વાગ્યા ભાઈ? 11:30 વાગ્યા ને વરસાદ ભાઈ થો જો ભાઈ આવવા માંડ્યો હે. છાટા ખબર નહીં તમને દેખાતા હશે કે નહીં. અને ભાઈ અત્યારે એ રેવા દે. અત્યારે ભાઈ આપણે એને ઘરે જઈએ હવે. ઉતા હજી કેટલે હતા પણ છાટા આવે ભાઈ. આ બે નહીં પૂગ્યો હતો. મારું ઘર અહીં જ છે. તો ભાઈ ચાલુ કરો હાલો ગાડી. તો અત્યારે આપણે જાય છીએ ઘરે. હું તમને સીન દેખાડું રસ્તામાં. હાલો જવા દો. એ ગઈ પચી ગયા. હાલો જો લહરે નહીં. અરે પુકાર દેજો. આગળ અહીંયા લહરે એવું છે. ઓ જોજીએ જોજો. ઈ તો જોવા હે આગળ જોવા એટલે જીવતા. હાલો ભાઈ અત્યારે આપણે નીકળી જઈએ. મને ભાઈ આને બીક લાગતી હતી. વરી આવું કો પાડીએ ને તો વરી હું પગ વગર ન થાય. આવજો. તો કા બેહવા દો. હટો ભાઈ હાલો. 3 જણા આવડે હે ને ભાઈ. ઉભા રહેજો કેસી ભાઈ યારો દો. હવે હું સ્પીડ ના યારો દો. ના ભાઈ ધીમે ધીમે આપણે ભાઈ ફોન નું તમે તમાર ઘર અરે બાપા રાહ જોવે હે. કેમેરાનું હે ને હાલો ધીમે હાલો. મારું ઘર હોય કે ના મને મૂકતો નથી. જય મૂકોય. આમ લઈ ગયા મને ક્યાંક બારો બારે મૂકો. ઘરે પૂગી ગયા ભાઈ ને ભાઈ એને ભાઈ અહીંથી નીકળ્યા ને ભાઈ વરસાદ આવ્યો. ફૂલ જોતા હો બાકા જીકી જ બોલે વરસાદ નહીં. હવે ઓટા તો ઓછો પડ્યો હે.
ઘરે પૂગી ગયા એમ કહો વળી વધી જાય ને એટલે 2-3 ઉતારો તો આપણે હું કહું વળી વધી જાય ને વરસાદ તો એ નહીં પૂગ્યો કે મારું ઘર તો હાવ નજીક છે તો ભાઈ માં અપ્પા આવી ખોલી આવું ભાઈ દરવાજો બંધ છે વરસાદ આવે ભલે ધીમો ધીમો આવે પણ વરસાદ આવે ભાઈ હમણાં 2-3 દી છે બંધ જ થઈ ગયો હતો ભાઈ થોડો ને આવે છે કાલે આવ્યો તો અને આજે આવ્યો અંબાલાલની આગાહી ભાઈ સાચી છે ભાઈ 19 તારીખનું કીધું હતું એને કીધું ફૂલ આવશે પણ ફૂલ નથી આવતો ભાઈ થોડો આવે ભાઈ ધીમો ધીમો જોતા હો એટલે હું કાઢ લેવું યાર તો કામ ફૂલ આવે ને તો આમ પાણી બાણી આવી જાય ક્યાંક આપણે નાવા જઈ શકીએ ને પછી આપણે ચાલો થોડું ભોજન કરી લઈ કેટલા વાગે 11:30 વાગી ગયા બાપાએ કીધું 11:30 વાગે આવી જાય 11:30 વાગે આવી ગયા તો ભાઈ અત્યારે વાગી ગયા 4:30 પછી ભાઈ તો અંદર કરી છે કોઈ ઓહો 1:30 વાગ્યાનો પણ ગયો તો 4:30 વાગે છે ઉઠ્યો એ ટ્યુશન જવું તો એટલું નકલ તો કાંઈ ઉઠે છે આપણે ભાઈ 5 વાગ્યાના ટ્યુશન છે તો હું અટા ઉઠી જાય અથવા હું કહું ભાઈ બેગ બધું પેક કરી લઈને તો બ્લોગ ઉતારી લેતા તો 4:45 વાગી જાય પછી અહીંથી નીકળી જાય ચાલો અત્યારે બેગ થોડું પેક કરી લઈએ આપણે આપણી રીતે હું લઈ જાઉં એ કાંઈ યાદ નથી આવતું હાથમાં આવી લઈ તો જઈએ આપણે ભણાવી ભણ લેવું હાલો બેગ પેક કરી લો બસ તમને મળું અત્યારે 4:45 વાગી ગયા એને ભાઈ આપણે અહીં ભાઈ ચા બની ગયો હે પણ આપણે ભાઈ ચા પીવાના નથી કેમ કે આપણે ભાઈ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો ને આપણે ચા નથી પીતા એટલે ભાઈ હવે ટ્યુશન આપણે હાલતા થાય આપણે ને ડાયરેક્ટ 7 વાગે આપણે મળીએ અહીં ટ્યુશન જઈ આવીએ આપણે હાલો તો ભાઈ અત્યારે વાગી ગયા રાતના 8 ટ્યુશનમાંથી આપણે આવી ગયા હતા તો ભાઈ પછી મને ભૂલાઈ ગયું કે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો એટલાથી ભાઈ બ્લોગ ચાલુ કર્યો એટલે ભાઈ યાદ જ નહીં ક્લિપ લઈ લો થોડી અને ભાઈ 8 વાગે આવ્યો ને હું ગેલેરી ખોલી હું કહું કે વિડીયો ચૂઝ કરો છો ને એડિટિંગ કરી હતી ગેલેરી ખોલતા તો બ્લોગ જોયો હું ભાઈ બ્લોગ બનાવ્યો હું પછી યાદ આવ્યું ભાઈ તો હું બ્લોગ મેં ચાલુ કર્યો હતો ને 7 વાગે હું તો મારે કેવું હતું કે આવી ગયું ભૂલાઈ ગયા પછી તો 8 વાગે 8 વાગે યાદ આવી ગયું ભોજનનું ટાણું થઈ ગયું હોય તો ભોજન આપણે કરી લેવું પછી આપણે બીજું હું કાલ રવિવાર છે લેસન એટલું બધું હોય નહીં પણ ટ્યુશનનું થોડુંક લેસન છે એટલે એ આપણે કરી લેવું અત્યારે વાગી ગયા 9:15 અને ભાઈ આપણે લેસન કરવા બેસી ગયા ભાઈ ખાઈ લીધું ભાઈ અત્યારે લેસન કરવા બેઠા હોય જો હા એટલો હજી કર્યું ને આમાં હજી કેટલાય પ્રશ્ન હજી તો 3 પ્રશ્ન કર્યા 15 થી 16 પ્રશ્ન હજી આવા લખવાના છે એક પેજમાં 3 પ્રશ્ન હોય કેવડા મોટા એ બાદ કેનું ખબર સમાજ વિજ્ઞાન એટલે 1 2 કેટલા પણ ખબર 3 ને 6 9 12 15 કેટલા 4 પત્તા ભરા 4 પત્તા ભરવાને ભાઈ આપણે કાલ દેખાડવાનું છે પેલા આવી ગઈ હું કરી લઈ ભાઈ આરા જ આવીને મને ખબર પડી કરવાનું છે કાલ દેખાડવાનું છે એટલે હું કાંઈ કરી લઉં ને કહે એમ તો સાહેબ હોય ને બળીકા મારી એમ ખબર હાથમાં એ કદાચ કરી લેવું સારું થોડુંક એવું મને બહુ વાર નહીં લાગે બધી વધીને 10:30 થાય કલાક તો થાય તો કલાક થાય હવે તો લેસન કરી લે અને હવે મને લાગે કે આઈને આપણો વિડીયો પૂરો કરી નાખાય તો ભાઈ આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવવાના આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.